વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મારું નામ ચિરાગ કુમાર પ્રભુદાસ વાળા, ITI સાવલી ખાતે જિલ્લો વડોદરા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે હું ફરજ બજાવું છું. આજે આપણે કોપા ટ્રેડ અંતર્ગત ચેપ્ટર નંબર 40 ઈ કોમર્સ, સ્કોપ અને બેનિફિટ્સ એ ચેપ્ટર વિશે ડિટેલ્સથી ચર્ચા કરીશું અને સમજીશું. આજના આપણા કન્ટેન્ટ છે કે ઈ કોમર્સ એટલે શું, ડિફરન્સ બિટવીન ઈ કોમર્સ અને ટ્રેડિશનલ કોમર્સ, એટલે કે જે પરંપરાગત જે ઈ કોમર્સ ચાલતું હતું એ અને આજનું ઈ કોમર્સ, એ બંને વચ્ચેનો તફાવત શું છે, એના કયા કયા ફીચર્સ છે, એડવાન્ટેજીસ ઓફ ઈ કોમર્સ, સ્કોપ ઓફ ઈ કોમર્સ, બિઝનેસ મોડેલ ઓફ ઈ કોમર્સ, એના સાથે સંકળાયેલ અલગ અલગ પેમેન્ટ સિસ્ટમ અને લાસ્ટમાં ડિસએડવાન્ટેજ ઓફ ઈ કોમર્સ સિસ્ટમ વિશે આજે આપણે ચર્ચા કરીશું. સૌ પ્રથમ પહેલો આપણને સવાલ થાય કે વોટ ઇઝ ઈ કોમર્સ, એટલે કે ઈ કોમર્સ એટલે શું છે. જેને આપણે સામાન્ય સરળ ભાષામાં સમજીએ તો ઈનો મતલબ થશે ઇલેક્ટ્રોનિક, કોમર્સનો મતલબ થશે વેપાર. તો આપણે ઘણા સમયથી વેપાર વિશે તો સાંભળેલું જ હોય છે કે એ પ્રમાણે ઈ કોમર્સમાં શું ફર્ક છે, અથવા તો ઈ કોમર્સ કઈ રીતે અલગ તરી આવે છે જે અત્યાર સુધીના આપણે નોર્મલ વેપાર વિશે સાંભળ્યું હોય છે એમાં. તો આપણે સિમ્પલ ભાષામાં સમજીએ, સરળ ભાષામાં, કે ઈ કોમર્સ શું છે, તો કે ઇઝ ધ પ્રોસેસ ઓફ બાઇંગ એન્ડ સેલિંગ પ્રોડક્ટ્સ, એટલે કે વસ્તુઓ વેચવાની અને ખરીદવાની એક પદ્ધતિ છે જે ખાસ કરીને ઇલેક્ટ્રોનિક માધ્યમથી થતી હોય છે. ઈ કોમર્સ વર્ક વિથ ઓલ મોડર્ન ટેકનોલોજી. એમાં ખાસ કરીને આપણે શેની જરૂરિયાત પડે છે, તો એના માટે આપણે સમજવાનું થાય ઇલેક્ટ્રોનિક મેલ, એટલે જેને આપણે ઈમેલ કહીએ છીએ. બીજું છે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, જેને આપણે સરળ ભાષામાં EFT કહીએ છીએ. અને ત્રીજી વસ્તુ છે ઇન્ટરનેટ માર્કેટિંગ. ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને નેટવર્કનો ઉપયોગ કરી અને કઈ રીતે આપણે વેપાર કરી શકીએ એના માટેની પૂરતી સમજનો ખ્યાલ એટલે ઈ કોમર્સ, જેમાં આપણે આગળ વિસ્તારથી સમજીએ. સૌપ્રથમ ડિફરન્સ બિટવીન ઈ કોમર્સ એન્ડ ટ્રેડિશનલ કોમર્સ. તો પહેલાં સરળ ભાષામાં એ સમજીએ કે ઈ કોમર્સ અને ટ્રેડિશનલ કોમર્સ શું છે. જેમાં ટ્રેડિશનલ કોમર્સમાં જોઈએ આપણે તો ફિઝિકલી બાય પ્રોડક્ટ્સ, જેનો મતલબ શું થાય છે કે જ્યારે કંઈ પણ આપણે કોઈપણ પ્રકારની વસ્તુઓની રિક્વાયરમેન્ટ, એટલે કે જરૂરિયાત રહેતી, ત્યારે સૌપ્રથમ આપણે એ શોપનો, એટલે કે દુકાનનો કોન્ટેક્ટ કરી અને ત્યાંથી આપણે વસ્તુ ખરીદવા માટે જતા હોઈએ છીએ. જ્યારે ઈ કોમર્સમાં આપણે વાત કરીએ તો બાયર્સ વર્ચ્યુઅલીનો મતલબ એ થાય છે કે આપણે કોઈપણ પ્રકારની વસ્તુ ખરીદવા માટે ફિઝિકલી, એટલે કે આપણે ત્યાં એ પ્લેસ ઉપર જવાની જરૂર રહેતી નથી. બીજી વસ્તુ આપણે કહીએ તો ફિઝિકલ ટ્રાન્ઝેક્શન, જેનો મતલબ થાય કે આપણે ત્યાં જઈએ છીએ, એ વસ્તુ પસંદ નાપસંદ કરીએ છીએ, જેટલા કંઈ પણ એના અલગ અલગ સ્કોપ અવેલેબલ છે એ બધી વસ્તુ વિશે જોઈએ છીએ અને પછી નક્કી કરતા હોઈએ છીએ. જ્યારે ઈ કોમર્સની અંદર આપણે જોવા જઈએ તો ઇન્ટરનેટના માધ્યમથી ઇલેક્ટ્રોનિકલી આપણે એનું કેટલોગ દ્વારા અથવા તો એ વસ્તુઓનો સર્ચ દ્વારા આપણે અલગ અલગ વસ્તુઓ સર્ચ કરી શકીએ છીએ. બીજી વસ્તુ કે જ્યારે આપણે ટ્રેડિશનલ બિઝનેસ વિશે, ટ્રેડિશનલ વેપાર વિશે વિચારીએ, કોમર્સ વિશે વિચારીએ, તો એ સ્કિલ ઓફ પર્સન ઉપર ડિપેન્ડ છે. જેનો મતલબ એ થાય કે જ્યારે કંઈ પણ વસ્તુઓ ખરીદવાની થતી હોય છે ત્યારે એ વસ્તુ વેચાણ કરનાર છે એ કઈ રીતે આપણને સમજાવે છે, કઈ રીતે વસ્તુ બતાવે છે, એના ફીચર્સ, એના બેનિફિટ્સ, એની વોરંટી,
એ બધી જ વસ્તુઓ આપણને એ ફિઝિકલી પર્સન જે છે એ સમજાવતો હોય છે. જ્યારે ઈ કોમર્સ, ઈ વેપારમાં આપણે સમજીએ તો દરેક ઇન્ટરનેટના માધ્યમથી એ આઇટમ જ્યારે આપણે સિલેક્ટ કરીએ છીએ, વસ્તુ સિલેક્ટ કરીએ છીએ, ત્યારે એના દ્વારા દરેક વસ્તુ, દરેક ઇન્ફોર્મેશન આપણે જોઈ શકતા હોય છે. જેમાં પ્રોડક્ટની કમ્પ્લીટ ડિટેલ હોય છે, પ્રોડક્ટની વોરંટી ડિટેલ હોય છે, પ્રોડક્ટની પ્રાઇસ હોય છે, જેમાં MRP અને સૌથી વધારે મહત્ત્વનું કે આ પ્રોડક્ટ તમે ખરીદો છો તો MRP ઉપર કેટલા પર્સન્ટેજ લેસ મળે છે, એટલે કે કેટલા પર્સન્ટેજ તમને ડિસ્કાઉન્ટ મળે છે, એ તમામ વસ્તુઓ તમે જે છે એ ઇન્ટરનેટના માધ્યમથી થતા ઈ કોમર્સ ઉપર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે કે એવરી આઇટમ્સ નો પ્લેટફોર્મ રિક્વાયર. બરાબર છે, એટલે કે દરેક આઇટમ આપણે ખરીદવા જવાની હોય તો અલગ અલગ પ્લેસ ઉપર જવું પડે. જેમ કે આપણે એવું વિચારીએ કે મોબાઈલ પરચેસ કરવો છે, એટલે ખરીદવો છે, તો મોબાઈલ ખરીદવા માટે આપણે સૌપ્રથમ શું કરીશું, તો કે એ મોબાઈલના મોલ પર જઈશું અથવા તો મોબાઈલની શોપ પર જઈશું, જેમાં આપણે મોબાઈલની સંપૂર્ણ માહિતી લેશું કે મોબાઈલની કયા ટાઈપનો છે, એની કિંમત શું છે, કયા કયા ફીચર્સ અને બેનિફિટ આપે છે, એ દરેક વસ્તુઓ આપણે જ્યારે ફિઝિકલી એટલે કે રૂબરૂ જઈએ છીએ ત્યારે એની પાસે મેળવતા હોય છે. જ્યારે આપણે ઈ કોમર્સમાં જોવા જઈએ તો વન સિંગલ પ્લેટફોર્મ મલ્ટિપલ આઇટમ, એનો મતલબ એ થાય છે કે એક જ પ્લેટફોર્મ ઉપર આપણે ઘણા બધા કંપનીઓના મોબાઈલ એકી સાથે જોઈ શકીએ છીએ. અને સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે સાથે સાથે આપણે દરેક મોબાઈલના ફીચર્સ અને બેનિફિટ્સ છે એ કમ્પેર કરી શકીએ છીએ. તો કમ્પેરિંગ કરવા માટેનો ઓપ્શન્સ ત્યાં આપેલું હોય છે કે કયા કયા ફીચર્સ આમાં આપેલા છે એ ડાયરેક્ટલી આપણે જોઈ પણ શકીએ છીએ અને એના પ્રમાણે આપણે સિલેક્ટ પણ કરી શકીએ છીએ. તો ખાસ વાત કરીએ તો આજના 21ના યુગમાં, 21મી સદીનો જે યુગ ચાલે છે એમાં મોબાઈલ ડિવાઇસ અને કમ્પ્યુટર સિસ્ટમ્સ દ્વારા નેટવર્ક અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને સૌથી વધારે જો વેપાર અથવા તો વેચાણ કરી શકાતું હોય તો એ ઈ કોમર્સનું માધ્યમને આપણે ગણી શકીએ છીએ. આજના યુગમાં થોડા સમય પહેલાં આપણને બધાને ખ્યાલ છે કે COVID-19 જેવી પરિસ્થિતિમાં બધા લોકોએ સામનો કરેલો છે. તો ત્યારે એ સમયમાં ખાસ કરીને આપણે ફિઝિકલી એટલે કે રૂબરૂ કોઈ વસ્તુ ખરીદી શકતા ન હતા. એટલે કે એ સમયની અંદર સૌથી વધારે ઈ કોમર્સ બિઝનેસનો વિસ્તાર થયેલો છે. ઈ કોમર્સનો વિસ્તાર થવાનું મુખ્ય કારણ એ છે કે એ ઇઝીલી એક્સેસિબલ, એનો મતલબ થશે કે એ આપણને દરેક પ્લેસ ઉપર, દરેક જગ્યા પર સરળતાથી આપણે એને મેળવી શકીશું, જોઈ શકીશું. એના ઉપરથી એના ફીચર્સ, એના બેનિફિટ્સ એ બધાને આપણે સરખામણી, એ કમ્પેરિઝન કરી શકીશું. એટલા માટે બીજી વસ્તુ એ પણ થશે કે જ્યારે આપણે એક વસ્તુ પરચેસ કરવી હોય છે, ખરીદવી હોય છે, ત્યારે આપણને ઘણા બધા નંબર ઓફ સ્કોપ જોવા મળે છે. ખાસ કરીને આપણે મોબાઈલ ડિવાઇસ પરચેસ કરતા હોઈએ તો ત્યારે ઘણી બધી આપણે રેન્જ વાઇઝ એના સ્પેસિફિકેશન, કમ્પેરિઝન અને એ બધું આપણે ડિટેલ્સથી જોતા હોઈએ છીએ. તો અત્યારે આપણે એ વાત કરી શકીએ કે ટ્રેડિશનલ ઈ કોમર્સનો મતલબ સરળ ભાષામાં એ થશે કે પરંપરાગત રીતે ચાલતો અત્યાર સુધીનો વેપાર છે. અને ઈ કોમર્સને આપણે સમજીએ તો આજની 21મી સદીના યુગમાં આપણે મોબાઈલ અને ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કઈ રીતે સરળતાથી આપણે એનો વેપાર કરી શકીએ, એટલે કે બાઇંગ અને સેલિંગ, એટલે કે ખરીદ અને વેચાણનું કાર્ય કઈ રીતના કરી શકીએ એની સંપૂર્ણ માહિતી આપણે આના દ્વારા મેળવી શકીએ છીએ. તો ચાલો આપણે આ થોડો બેઝિક ઈ કોમર્સ અને ટ્રેડિશનલ કોમર્સનો ડિફરન્સ સમજ્યા બાદ આગળના ટૉપિક ઉપર થોડી આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. સૌથી પહેલાં જોઈએ તો ફીચર્સ ઓફ ઈ કોમર્સ છે. તો ફીચર્સ ઓફ ઈ કોમર્સનો મતલબ શું થશે કે ઈ કોમર્સનો યુઝ કરવાથી કયા કયા પ્રકારના ફાયદાઓ આપણને મળે છે. તો એ ફાયદાઓને આપણે વન બાય વન એટલે કે એક પછી એક અને સમજતા જઈએ. બરાબર. પહેલી વસ્તુ છે કે નો કેશ પેમેન્ટ, એટલે કે આને અંદર કમ્પ્લીટલી ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે. એમાં આપણે કીધું હતું ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એટલે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરનો મતલબ એ થશે કે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ્સ દ્વારા તમે ડાયરેક્ટલી પેમેન્ટ કરી શકીશું.
બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ એ છે કે જ્યારે આપણે ટ્રેડિશનલ વેપાર કરીશું તો આપણને અત્યારે પણ ખ્યાલ છે કે કોવિડના સમયમાં આપણને સંપૂર્ણ ટાઈમ એટલે કે ફૂલ દિવસ એ વેપાર કરવા માટેનો સમય ના મળતો હોય, તો અમુક સમયગાળો આપેલો હોય છે. એમના જગ્યાએ જો આપણે ઈ કોમર્સનો ઉપયોગ કરીએ તો શું થશે, તો કે 24/7 અવર સર્વિસીસ મળશે. જેનો મતલબ એ થશે કે ક્યારેય પણ ઇન અ યર, આખા વર્ષની અંદર 365 ડેઝની અંદર જ્યારે કંઈ પણ આપણે કોઈ પણ પ્રકારની જરૂરિયાત રહેતી હશે, વસ્તુ ખરીદવી હશે, તો આપણે મોબાઈલના માધ્યમથી અથવા તો કમ્પ્યુટર સિસ્ટમના માધ્યમથી ઈ કોમર્સ દ્વારા ખરીદી શકીશું. ત્રીજી વાત આપણે મહત્ત્વની સમજીએ તો એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ. આપણે સમજવા જઈએ તો દરેક મોબાઈલ ડિવાઇસીસ કમ્પ્યુટર સિસ્ટમ્સનો ઉપયોગ કરતા હોઈએ છે. તો એના દ્વારા ઈ માર્કેટિંગનો કન્સેપ્ટ લઈ અને સરળતાથી દરેક પ્રોડક્ટ કેટલોગ સાથે, પ્રોડક્ટની માહિતી સાથે કઈ રીતના મેળવી શકાય એની સંપૂર્ણપણે એડવર્ટાઇઝમેન્ટ અને માર્કેટિંગ્સ આપણને જોવા મળતું હોય છે. તો એ પણ એક એનો બેનિફિટ છે. ત્યારબાદનો પોઈન્ટ્સ આપણે સમજીએ કે ઇમ્પ્રૂવડ સેલ, જેનો મતલબ એ થાય છે કે કમ્પ્લીટલી આ બધી જ ફેસિલિટી આપવાને લીધે ખરેખર ઈ કોમર્સનો ખરેખર વ્યાપ ખૂબ જ વધી ગયેલો છે. બિકોઝ ખાસ કરીને સમજીએ તો એમાં સરળતાથી આપણે આપણી સમયની અનુકૂળતા પ્રમાણે વસ્તુઓને ખરીદી શકીએ છીએ. એટલે એ ખરેખર જે ટ્રેડિશનલ બિઝનેસ હતો એના બદલામાં ઈ કોમર્સ દ્વારા કોઈ પણ માણસ ગમે ત્યાંથી ગમે ત્યારે, એને આપણે સિમ્પલ ભાષામાં સમજીએ તો એનીવેર એની ટાઈમ આપણે કહીએ છીએ કે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ આપણે એમનો ઉપયોગ કરી અને આપણી જરૂરિયાત મુજબ એ વસ્તુઓને ખરીદી શકીએ છીએ. ત્યારબાદનો પોઈન્ટ છે ઓન ટાઈમ સપોર્ટ. ઓન ટાઈમ સપોર્ટનો મતલબ એ થશે કે 24/7 એના હેલ્પ સેન્ટર્સ ચાલતા હોય છે. ક્યારેય પણ આપણને કોઈ પ્રોડક્ટ વિશે વધારે માહિતી જોતી હોય છે, એ કંપનીની વોરંટી ડિટેલ્સ જોતી હોય છે, એ કંપનીના સ્પેસિફિકેશન માટે જોતું હોય છે, અથવા તો ખરીદવા માટે કોઈપણ પ્રકારના જો સમસ્યાનો સામનો આપણે કરી રહ્યા હોય તો એની 24/7 હેલ્પલાઇન કોન્ટેક્ટ નંબર દ્વારા એ સંપૂર્ણ માહિતી આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. ઇન્વેન્ટરી મેનેજમેન્ટનો મતલબ શું થાય કે ખાસ કરીને જ્યારે આપણે નાનો એવો વેપાર કરતા હોય, દુકાન ચલાવતા હોઈએ છીએ, ત્યારે આપણે ફિઝિકલી એટલે કે મેન્યુઅલી દરેક આઇટમનું આપણે લિસ્ટ બનાવવું પડતું હોય છે કે ભાઈ આજે સ્ટોક કેટલો છે, કેટલી પ્રોડક્ટ સ્ટોકમાં છે, સેલ્સ કેટલી થઈ છે, પરચેસ કેટલી થઈ છે, એની કમ્પ્લીટલી માહિતી આપણે વારંવાર ફિઝિકલ સ્ટોકનો મેપ કરીને જોતી રહેવી પડતી હોય છે. તો જ્યારે ઈ કોમર્સની અંદર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એ કમ્પ્લીટલી એમના દ્વારા જ ચાલે છે. એટલા માટે આપણે કોઈ અલગથી એ કોઈ ફિઝિકલ સ્ટોક કાઉન્ટ કરવાની જરૂર રહેતી નથી. ઓટોમેટિકલી તમારા પાસે જેટલી કંઈ પણ પ્રોડક્ટ્સ એટલે કે આઇટમ્સ જે છે એને તમે ઇનપુટ કરેલી છે એટલે કે એડ કરેલી છે તો એનું કમ્પ્લીટ સ્ટોક સાથેની માહિતી જોવા મળશે. જ્યારે કંઈ પણ પ્રોડક્ટ સેલ થાય છે તો સેલ થયેલી આઇટમ્સ તમને પ્લેસ્ડ ઓર્ડરમાં જોવા મળશે અને ઓટોમેટિકલી ઇન્વેન્ટરીમાં ટોટલ આઇટમ જે થાય છે એમાંથી એ આઇટમ એક ઓછી થઈ જશે. બીજી મહત્ત્વની વાત એ છે કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ તો સાથે સાથે થાય જ છે, પણ સૌથી વધારે મહત્ત્વનું એ છે કે એ પ્રોડક્ટ જે છે એ કયા સ્ટેજ ઉપર પહોંચી છે એનું કમ્પ્લીટલી ટ્રેકિંગ આપવામાં આવતું હોય છે. જેવો તમારો ઓર્ડર પ્લેસ થતો હોય છે ઈ કોમર્સ ઉપર તો તરત જ એ તમને એ ઓર્ડર તમે જે મુકાયેલ છે એ ઓર્ડરની કયા સ્ટેજ ઉપર છે, અત્યારે કયા સ્ટેજ ઉપર પહોંચી ગયેલો છે અને કઈ રીતના કયા દિવસે, કયા સમયે અને કયા પ્લેસ ઉપર એટલે કે સ્થળ પર તમારે એ વસ્તુ જોઈએ છે એનું સંપૂર્ણપણે તમે કંટ્રોલિંગ અને મોનિટરિંગ કરી શકો છો. લાસ્ટમાં જોઈએ તો કમ્યુનિકેશન ઇમ્પ્રુવમેન્ટ છે, જેનો મતલબ એ થશે કે સરળતાથી દરેક વસ્તુઓને એકબીજા માટે પહોંચાડી શકાય છે, સમજાવી શકાય છે, એના વિશે માહિતીગાર કરી શકાય છે, જેનાથી આપણને કોઈ પણ પ્રકારની ખરીદી કરવાની જરૂરિયાત લાગે તો ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સારી રીતે
આપણે એ ઈ કોમર્સના માધ્યમથી આપણે ખરીદી કરી શકીએ છીએ. તો આ બધા ફીચર્સ આપણે સમજીએ તો આ બધા જ આપણને ટ્રેડિશનલ બિઝનેસ એટલે કે ટ્રેડિશનલ ઈ કોમર્સ છે એની સામે એ દરેક વસ્તુઓનો આપણને ખૂબ જ પ્રમાણમાં બેનિફિટ્સ એટલે કે ફાયદો મળતો હોય છે. ત્યારબાદનો ટોપિક્સ આપણે જોઈએ એડવાન્ટેજીસ ઓફ ઈ કોમર્સ છે. તો મુખ્ય કયા ફાયદાઓ છે, બહુ વધારે ન લેતા આપણે બેઝિક એને સમજીએ તો શું ફાયદો થશે. તો કે જ્યારે કંઈ પણ ઈ કોમર્સ બિઝનેસ આપણે સેટઅપ કરવો છે, ચલાવવો છે, બરાબર, તો ખૂબ જ ઓછા ઇન્વેસ્ટમેન્ટની અંદર આપણે એ વસ્તુઓની શરૂઆત કરી શકીશું. નેશનલી અને ઇન્ટરનેશનલી, જેનો મતલબ એ થાય છે કે જ્યારે આપણી પાસે કોઈ શોપ હોય છે, બરાબર છે, કોઈ મોલ હોય છે, દુકાન હોય છે, તો એની મર્યાદા એ હોય છે કે એ એરિયા પૂરતું અથવા તો એ સિટી પૂરતું અથવા તો એ ડિસ્ટ્રિક્ટ પૂરતું ચાલી શકતું હોય છે. પણ જ્યારે ઈ કોમર્સની આપણે વાત કરીએ તો આપણો બિઝનેસ જે છે એ ખૂબ જ ઓછા ઇન્વેસ્ટમેન્ટની અંદર નેશનલી અને ઇન્ટરનેશનલી એટલે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ આપણે આપણી વસ્તુઓ કોઈ પણ પ્લેસ ઉપર પહોંચાડી શકીએ છીએ. બીજો બેનિફિટ છે પેપરલેસ ટ્રાન્ઝેક્શન, જેનો મતલબ એ છે કે કોઈ ફિઝિકલ કોપીની રિક્વાયરમેન્ટ નથી, એટલે કે ફિઝિકલ કોઈ વસ્તુની જરૂર નથી પડતી. કોમ્પ્યુટર સિસ્ટમ અથવા તો મોબાઈલ ડિવાઇસ દ્વારા એપ્લિકેશન્સનો યુઝ કરીને આપણે કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન પેપરલેસ કરી શકીએ છીએ, ઓનલાઈન ટ્રાન્સફર કરી શકીએ છીએ અને સંપૂર્ણ ડિટેલ્સ આપણને જે છે આપણા મોબાઈલમાં મેસેજ દ્વારા અને ઇલેક્ટ્રોનિક મેઇલ દ્વારા આપણા ઓર્ડર સંબંધિત સંપૂર્ણ માહિતી આપણને એના દ્વારા મળી જાય છે. બીજી વસ્તુ બેટર કસ્ટમર સર્વિસીસ. પહેલાં પણ આપણે વાત કરી કે જ્યારે કંઈ પણ કોઈપણ પ્રકારના સપોર્ટ અને સર્વિસની જરૂરિયાત હોય તો આપણને ઈ કોમર્સ બિઝનેસ છે એ એની 24/7 અવર્સ હેલ્પલાઇન દ્વારા સંપૂર્ણ પ્રમાણે કસ્ટમર સર્વિસીસ આપતું હોય છે. બીજો બેનિફિટ આપણે જોવા જઈએ, એડવાન્ટેજીસ જોઈએ તો એ ઈ કોમર્સ જે છે એ બિઝનેસને એટલે કે વેપારને ખૂબ જ સરળ, ખૂબ જ ઝડપી, ખૂબ જ એક્યુરેટ અને ઇફિશિયન્ટનો મતલબ થશે કાર્યક્ષમ અને એક્યુરેટ એટલે ચોકસાઈથી સંપૂર્ણપણે એ બિઝનેસ ચલાવે છે. જેનાથી ફાયદો એ થશે કે જ્યારે કોઈ પણ પ્રકારની વસ્તુઓ આપણે ઓનલાઈન ખરીદીએ છીએ તો આપણને સંપૂર્ણપણે એની માહિતી હોય છે, જેમાં એની ઇન્વેન્ટરીથી લઈ એટલે કે પ્રોડક્ટ પરચેસ કરી છે ત્યારથી લઈ અને જ્યાં સુધી આપણા પાસે પ્રોડક્ટ પહોંચી નથી જતી ત્યાં સુધીની એ સેવા એટલે કે સર્વિસીસ આપતા હોય છે. આજના સમયમાં ખાલી પ્રોડક્ટ સમયસર પહોંચાડવી એ જરૂરી નથી, સાથે સાથે એ પણ જરૂરી છે કે એ પ્રોડક્ટ એ સિમ્પલ એ જ વસ્તુમાં એટલે કે સારી રીતે અને એઝ ઇટ એટલે કે જે વસ્તુ જે પ્રમાણે મોકલેલી છે એ ફોર્મમાં જ દરેક કસ્ટમરને મળવી જોઈએ. તો એના માટે અત્યારના સમયમાં ઈ કોમર્સમાં રિટર્નની ફેસિલિટી એટલે કે રિટર્નની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. એના માટે સમયગાળો નક્કી કરાયેલો હોય છે. જો તમને એવું લાગે કે કોઈ પણ એક વસ્તુ છે જે બરાબર નથી આવેલી અથવા તો એ વસ્તુ મેં જે મંગાવેલી છે એ વસ્તુ કરતાં અલગ છે અથવા તો એમાં કંઈ પણ બીજી આઇટમ આવી ગઈ છે તો આપણે તુરંત જ એ પાછો અગેન કસ્ટમર સર્વિસનો કોલ કરી અને એ પ્રોડક્ટને આપણે રિટર્ન કરી શકીએ છીએ. તો આ રીતના આપણે એવું સમજી શકીએ કે કમ્પ્લીટલી ટ્રાન્સપરન્ટનો મતલબ થશે કે શરૂઆતથી લઈ જ્યારે તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો ત્યારથી લઈ અને અંત સુધી જ્યાં સુધી તમે વસ્તુઓ તમારા સુધી નથી મળી જતી અને વસ્તુ મળી ગયા બાદ પણ સંપૂર્ણપણે તમને એનો કોઓપરેશન એટલે કે સર્વિસીસ અને સપોર્ટ આપવામાં આવે છે. બીજી વસ્તુ આગળ વાત કરીએ તો એમના દ્વારા કે ઇમ્પ્રૂવ બ્રાન્ડ ઇમેજ ઓફ કંપની, બિકોઝ જેનું ખાસ રીઝન એ છે કે જો સારી રીતે સરખી રીતે કોઈ વસ્તુઓ આપણને પહોંચાડવામાં આવે કસ્ટમરને તો એની સાથે સાથે એ કંપનીની પણ બ્રાન્ડ ઇમેજ બનતી જતી હોય છે અને લોકો પણ એ કંપની તરફ પણ વળતા હોય છે અને સાથે સાથે ઈ કોમર્સ એપ્લિકેશન્સ પ્રોવાઈડર એટલે કે ઈ કોમર્સની સર્વિસ પ્રોવાઈડ કરતા ખાસ કરીને ઇન્ડિયામાં આપણે જોઈએ તો એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે જેવા
જાયન્ટ કંપની જે છે એ આ પ્રકારની સર્વિસીસ દ્વારા એ કંપનીની વેલ્યુએશન અને કે બ્રાન્ડ ઇમેજીસ પણ એ ડેવલપ કરી શકે છે. ઇમ્પ્રૂવડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ. પ્રોડક્ટ ડેવલપમેન્ટનો મતલબ એ થશે કે ઈ કોમર્સ દ્વારા કયા પ્રકારની બીજી વસ્તુઓ પણ સાથે સાથે ચાલે છે એના વિશેની સંપૂર્ણ માહિતી પણ આપણે સરખામણી દ્વારા મેળવી શકતા હોય છે. ઇઝીલી એક્સેસિબલ ટુ ઓલ, જેનો મતલબ એ થશે કે દરેક માટે ગમે ત્યાં પ્લેસ ઉપર એનીવેર એની ટાઈમના બેઝ ઉપરથી એ વસ્તુઓ આપણે મેળવી શકીશું. તો આ બધા એડવાન્ટેજીસ દ્વારા આપણને એ ખ્યાલ આવે છે કે આજના યુગમાં ઈ કોમર્સની ઇમ્પોર્ટન્સ કેટલી વધતી જતી હોય છે. બીજી હું તમને વાત કરું ખાસ કરીને તો ઇન્ડિયા લેવલે પણ ખાસ કરીને મોટી જાયન્ટ કંપની જેમ કે આપણે એમ કહીએ રિલાયન્સ કમ્યુનિકેશન અથવા તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ હમણાં જ થોડા સમય પહેલાં એક નેટ મેટ્સ કરીને કંપની એટલે કે એપ્લિકેશન્સ છે કે જે ખાસ કરીને ઈ ફાર્મસી, ઈ ડાયગ્નોસ્ટિક અને ઈ લેબની સેવા પ્રોવાઈડ કરે છે. એ એપ્લિકેશન્સને 620 કરોડ રૂપીસની અંદર એ એપ્લિકેશનને પરચેસ કરેલી છે. જેના ઉપરથી આપણને એ અંદાજિત આવે છે કે આ પ્રકારની એપ્લિકેશન્સનું માર્કેટમાં કેટલી રિક્વાયરમેન્ટ હોય છે. આજના યુગને ધ્યાનમાં રાખીને ટાટા ગ્રુપ, ટાટા કેપિટલ કરીને એક અલગથી એક કંપની બનાવેલી છે જેનો મુખ્ય હેતુ અત્યારે જે ચાલતા હોય એવા ઈ કોમર્સ બિઝનેસને કઈ રીતે એને ટેક ઓવર કરવું, એનામાં ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતના કરવું અને આજના યુગમાં ચાલતા એ બધી એપ્લિકેશન્સને પરચેસ કરવી, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એનું કાર્ય ચાલે છે. ટાટાની જ વાત કરીએ આપણે તો ટાટા કેપિટલે હમણાં જ રિસેન્ટલી એક 1mg કરીને અગેન મેડિકલ ફિલ્ડમાં ચાલતી એપ્લિકેશન્સને ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, એનું સ્ટેક પરચેસ કરેલું છે. બીજી વાત કરીએ તો ક્યોરફિટ કરીને ફિટનેસ એપ્લિકેશન્સ પરચેસ કરેલી છે અને સાથે સાથે ઈ કોમર્સની અંદર જ બિગ બાસ્કેટ કરીને એક કંપની છે, એના અંદર પણ એણે 50%+ સ્ટેક પરચેસ કરેલો છે. તો આ રીતે આપણે સમજવા જઈએ તો આપણને એ ખ્યાલ આવે કે આજના સમયની અંદર ખાસ કરીને કયા પ્રકારની એપ્લિકેશન્સનો ઉપયોગ દ્વારા લોકોને કઈ રીતની સર્વિસ, સપોર્ટ અને કેરને પહોંચાડી શકીએ એનું કાર્ય ચાલતું હોય છે. એમાં બીજી આગળ વાત કરીએ તો હવે ઈ કોમર્સ જે છે એ ફક્ત વેપાર પૂરતું ના રહેતા સર્વિસની અંદર પણ ખૂબ જ આગળ વધી ગયેલ છે. એ સર્વિસીસમાં આપણે વાત કરીએ તો મેડિકલની વાત કરીએ આપણે, ત્યારબાદ જોબ રિલેટેડ એટલે કે જોબની વાત કરી શકાય છે, એજ્યુકેશન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી એ કામ કરી રહી છે અને અલગ અલગ પ્રકારની જે ઇમ્પોર્ટન્ટ સર્વિસીસની જરૂરિયાત હોય છે એ દરેકનું અત્યારે ડેવલપમેન્ટ ઈ કોમર્સની અંદર થતું હોય છે. તો આ રીતના આપણે એડવાન્ટેજીસ સમજીએ તો ફ્યુચર્સમાં આપણે કરોડો રૂપિયાનું અથવા તો અબજો રૂપિયાનું આપણે કહી શકીએ કે એ ઈ કોમર્સના વેપારની અંદર એનો વેપાર રહેલો છે. ત્યારબાદ સ્કોપ ઓફ ઈ કોમર્સ. આ આપણા ચેપ્ટરમાં એક ટૉપિક છે સ્કોપ ઓફ ઈ કોમર્સ, જેનો મતલબ એ થાય છે કે એનો સ્કોપ શું રહેલો છે, ઈ કોમર્સ ક્યાં સુધી વિસ્તરિત થવાનું છે અથવા તો ક્યાં સુધી ચાલશે, કઈ રીતે એનો બેનિફિટ, એના ફાયદાઓ જે છે એ લોકો સુધી પહોંચશે અને એનો ફાયદો થશે. તો એમાં આપણે સમજીએ તો પહેલી વસ્તુ જોઈએ કે ડાયરેક્ટ માર્કેટિંગ, સેલિંગ અને સર્વિસીસ. તો જેનો મતલબ એ થાય છે કે ડાયરેક્ટલી ઓનલાઈન માર્કેટિંગ દ્વારા આપણને સંપૂર્ણપણે એ ઈ કોમર્સની એપ્લિકેશન, ઈ કોમર્સની સર્વિસીસ, ઈ કોમર્સની એડવર્ટાઇઝમેન્ટ્સ આપણને જોવા મળતી હોય છે. એ કયા પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરે છે, કયા પ્રકારની એની સેલિંગ મેથડ છે, એ દરેક માહિતી આપણે એના દ્વારા મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપણે સ્કોપ બીજો પણ જોવા જઈએ તો ઓનલાઈન બેન્કિંગ એન્ડ બિલિંગ, જેનો મતલબ થાય કે પેટીએમ જે છે એ સૌ પ્રથમ જ્યારે શરૂઆત કરેલી તેનો મુખ્ય હેતુ શું હતો તો કે જે બેન્કિંગ સર્વિસીસ છે, એ પેમેન્ટ સર્વિસીસ જે છે એને ઓનલાઈન બનાવી, એપ્લિકેશન્સના અને વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ કઈ રીતના કરી શકાય એ કરવાનું હતું. ત્યારબાદ એ જ કંપનીને આગળ સ્કોપ જણાતા એણે પેટીએમ મોલ, એ તમને બધાને ખ્યાલ હશે કે પેટીએમ મોલ દ્વારા પણ આપણે ઈ કોમર્સ એટલે કે વેપાર એટલે કે
પરચેસ અને સેલિંગ રિલેટેડ એક્ટિવિટીઝ કરી શકીએ છીએ. બેન્કિંગને ખૂબ જ સરળ રીતે, ટ્રાન્સપરન્ટ રીતે અને ઇઝીલી એક્સેસિબલના બેઝ ઉપરથી ઈ કોમર્સ એ એનો મુખ્ય સ્કોપ કહી શકીએ છીએ આપણે. ત્યારબાદ જોઈએ તો સિક્યોર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્ફોર્મેશન, જેનો મતલબ એ થશે કે કોઈ પણ પ્રકારની માહિતી જે છે એને 3 લેવલ અથવા તો 2 લેવલ સિક્યુરિટી સિસ્ટમમાંથી પાસ કરીને જ એ પેમેન્ટ સિસ્ટમ હોય, ટ્રાન્ઝેક્શન સિસ્ટમ હોય, પ્રોડક્ટ ડિલિવરી હોય કે બીજી કોઈ પણ ઈ કોમર્સ સંબંધિત કોઈ પણ સર્વિસીસ હોય તો એના સાથે જોડાયેલ છે. બીજી વસ્તુ છે વેલ્યુ ચેઇન ટ્રેડિંગ, જેનો મતલબ થાય છે કે સંપૂર્ણપણે એક વસ્તુ જે છે એ બીજા વસ્તુ સાથે જોડાયેલી છે. જ્યારે તમે કોઈ પણ વસ્તુ પરચેસ કરો છો ત્યારથી લઈ અને દરેક લેવલ ઉપર એ કઈ રીતના અલગ અલગ જોડાયેલ છે ટાસ્ક, એને વેલ્યુ ચેઇન ટ્રેડિંગ દ્વારા સમજી શકાય છે. ત્યારબાદ કોર્પોરેટ પરચેસિંગ, જેનો મતલબ થાય B2B, જેનો મતલબ થશે બિઝનેસ ટુ બિઝનેસ. આજે મારી પાસે કોઈ પણ એક ધંધો અથવા તો રોજગાર હોય અને એમાં મારે કોઈ રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત હોય તો ઈ કોમર્સનો ઉપયોગ કરીને હું ડાયરેક્ટલી મારા કોર્પોરેટ એટલે કે બિઝનેસ માટે હું ખરીદી કરી શકું છું. ત્યારબાદ લાસ્ટ સ્કોપ છે કે ફાઇલિંગ ટેક્સ રિટર્ન ટુ ગવર્મેન્ટ. આપણને બધાને ખ્યાલ છે કે ભારત દેશની અંદર GST સર્વિસીસ છે, જેનો મતલબ થાય છે ગુડ્સ, સર્વિસ એન્ડ ટેક્સ, જેનો મતલબ થાય ગુડ્સ અને સર્વિસીસ માટે જોડાયેલા દરેક પ્રોડક્ટ સાથેના અલગ અલગ પ્રકારના જે ટેક્સેશન સિસ્ટમ જે છે એટલે કે ટેક્સ લાગે છે એની સંપૂર્ણ માહિતી એ આપણને આપતા હોય છે સાથે સાથે, અને એ GST ફાઇલ કરવા માટેનો જે સમય હોય ત્યારે પણ કમ્પ્લીટલી ઇન્વેન્ટરી સાથે આપણને ફાઇલની અંદર એ ડિટેલ્સ આપતા હોય છે. તો આમ આપણે સમજીએ સરળ ભાષામાં તો ઈ કોમર્સથી કોઈ પણ માણસ જે છે કે જેની પાસે બેઝિક માહિતી છે, વેપાર કઈ રીતે કરવો એની ખબર છે, તો એ ઈ કોમર્સનો ઉપયોગ કરીને સરળતાથી એનો બિઝનેસ જે છે એને બિલ્ડઅપ અને ગ્રો કરી શકે છે અને ખૂબ જ સારા સ્કોપ દ્વારા એ પોતાનો બિઝનેસ જે છે એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે એ બિઝનેસ સ્થાપિત કરી શકે છે. તો સ્કોપમાં જોવા જઈએ તો આપણે એવું કહી શકીએ કે આવનારા વર્ષોની અંદર ગવર્મેન્ટ પણ ખાસ કરીને એવું કહે છે કે મોસ્ટ ઓફ ટાઈમ જે કંઈ પણ પરચેસ થશે એ ઈ પ્રોક્યુરમેન્ટ અથવા તો ઈ ગવર્નન્સ બેઝિસ પરથી અથવા તો કમ્પ્લીટલી ટ્રાન્સપરન્ટ સિસ્ટમ બનાવવા માટે પણ સરકાર સૌથી વધારે ઈ કોમર્સને એટલે કે આ પ્રકારના વ્યવસાયને વધારે ને વધારે ચલાવી શકાય એ માટે સંપૂર્ણપણે ફંડિંગ, સહકાર, સપોર્ટ અને એની સિસ્ટમ્સને ડેવલપ કરતી હોય છે. એમાં જ આપણે આગળ વાત કરીએ તો સરકારે પણ એક વાત કરેલી છે કે એનું સંપૂર્ણપણે ખરીદી જે છે એ જેમ પોર્ટલ દ્વારા થશે. જેમનો મતલબ થશે હું તમને કહું તો ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, જેનો મતલબ એ થાય છે કે કોઈ પણ સરકારી સંસ્થા છે, સરકારી સંસ્થાઓમાં આપણે આપણી વાત કરીએ તો ITI છે, ઔદ્યોગિક તાલીમ સંસ્થા આપણે ચલાવતા હોય તો અલગ અલગ ટ્રેડની અંદર આપણે ઘણી જ બધીઓ તાલીમ અને રોજગાર માટેની વસ્તુઓ મગાવવાની થતી હોય છે. એટલે કે તાલીમી પર્પઝ આપણે કોપા ટ્રેડની વાત કરીએ તો આપણે કમ્પ્યુટર સિસ્ટમની જરૂર પડતી હોય છે, પ્રિન્ટરની જરૂર પડતી હોય છે અને બીજી અલગ અલગ પ્રકારની ડિવાઇસ એટલે કમ્પ્યુટર સિસ્ટમમાં જરૂર પડતી હોય છે. તો દરેક વસ્તુઓને આપણે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એટલે કે જેમ પોર્ટલ દ્વારા ખરીદી કરી શકીએ છીએ. અને સરકારનું એ નિવેદન છે કે જ્યારે કંઈ પણ સરકારી સંસ્થાઓ જે છે એ ખરીદી કરતી હોય તો ત્યારે એ ઈ કોમર્સના માધ્યમમાં ખાસ કરીને જેમ પોર્ટલ ઉપર એ ખરીદી કરે તો સંપૂર્ણપણે એ સરકાર દ્વારા સંચાલિત પોર્ટલ છે અને સરકારને પણ ખ્યાલ રહેશે કઈ રીતની ખરીદી થાય છે અને સંસ્થાઓને પણ એ પ્રાયોરલી ઇન્વેસ્ટમેન્ટ વગર કોઈપણ પ્રકારની વસ્તુઓ જોતી હશે તો મળી શકશે. એટલે જેમ પોર્ટલ દ્વારા એ પ્રકારની ખરીદીઓ આપણે કરી શકતા હોય છે. હવે આપણે આગળ સમજીએ તો અલગ અલગ પ્રકારના બિઝનેસ મોડેલ્સ છે ઈ કોમર્સની અંદર. તો ઈ કોમર્સની અંદર કયા કયા પ્રકારના મોડેલ્સ છે એનું એક એક્ઝામ્પલ અને એક નેમ દ્વારા સરળ ભાષામાં આપણે સમજવા પ્રયત્ન કરીશું.
ફર્સ્ટ મોડેલ છે B2B, જેનો મતલબ થશે બિઝનેસ ટુ બિઝનેસ. હવે બિઝનેસનો મતલબ એ થશે કે જે ડાયરેક્ટલી વેપાર સાથે સંકળાયેલ છે એ લોકો અથવા તો એ કંપની અથવા તો એ માણસો કે જે પોતે બિઝનેસ ચલાવે છે. ટુ બિઝનેસનો મતલબ એ થશે કે એ પણ એવા લોકોને સેલ કરશે કે જેનો હેતુ પણ એ આગળ જતાં એ વસ્તુઓને વેચાણ સંદર્ભિત હોય છે. ખાસ કરીને આપણે સરળ ભાષામાં સમજવા જાય તો કોઈ પણ વસ્તુઓ જે છે એ એક પ્લેસ ઉપર કોઈ એક કંપની છે એને મેન્યુફેક્ચર કરતી હોય છે. મેન્યુફેક્ચર કર્યા બાદ એને શેની જરૂર પડતી હોય છે તો કે એને સપ્લાય ચેનની જરૂર પડતી હોય છે, હોલસેલ માર્કેટની જરૂર પડતી હોય છે કે એ વસ્તુઓને માર્કેટમાં કઈ રીતે લાવી શકું, લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકું, હોલસેલરને કઈ રીતે આપવું, રિટેલરને કોઈ આઇટમ કઈ રીતે પહોંચાડવી. એ દરેક ટાસ્ક જે છે એ B2Bમાં એટલે કે બિઝનેસ ટુ બિઝનેસની દ્વારા થતું હોય છે. એનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો ઇન્ડિયા માર્ટ એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. જે ઇન્ડિયા માર્ટ ઇન્ડિયા દ્વારા સંચાલિત થતી એક એપ્લિકેશન છે અથવા તો પોર્ટલ છે, જેના અંદર જે લોકોને ઓનલાઈન વેપાર કરવો છે તો એ લોકો ઇન્ડિયા માર્ટની અંદર પોતાનું રજિસ્ટ્રેશન કર્યા બાદ એ પ્રોડક્ટની સંપૂર્ણ ડિટેલ્સ મોકલી અને ડાયરેક્ટલી બિઝનેસ સાથે એટલે કે જે બિઝનેસ પર્સન જોડાયેલા છે, હોલસેલ માર્કેટમાં જોડાયેલા છે, રિટેલ માર્કેટની અંદર જોડાયેલા છે, એ તમામ લોકો સુધી એ વસ્તુઓને કઈ રીતે પહોંચાડી શકાય એના માટેનું એ બેસ્ટ એક્ઝામ્પલ બિઝનેસ ટુ બિઝનેસની અંદર આપણે સમજી શકીએ. ત્યારબાદ આપણે સમજીએ તો B2C, જેનો મતલબ થાય છે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. કન્ઝ્યુમર શબ્દનો આપણે મતલબ સમજીએ તો કન્ઝ્યુમરનો મતલબ થશે ઉપભોગકર્તા, એટલે કે જે ખરેખર એ વસ્તુઓનો ઉપયોગ કરનાર છે. તો એ B2C મોડલ દ્વારા શું થશે તો કે બિઝનેસ પર્સન જે છે એ ઓનલાઈન એપ્લિકેશન્સ દ્વારા અથવા તો વેબસાઇટ દ્વારા એ પોતાની પ્રોડક્ટની સંપૂર્ણ માહિતી એ એપ્લિકેશન્સને આપશે, એ પોર્ટલ ઉપર એડ કરશે અને એના દ્વારા કન્ઝ્યુમર જે છે એ ડાયરેક્ટલી એ વસ્તુને ખરીદી શકશે. જેનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે સમજીએ તો એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે. આ પ્રકારની એપ્લિકેશન છે, ઈ કોમર્સ એપ્લિકેશન છે કે જેના દ્વારા કોઈ પણ પર્સનને જ્યારે કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો એ ડાયરેક્ટલી એ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને ખરીદી કરી શકતા હોય છે. તો એનો મતલબ એ થશે કે B2C, જ્યાં બિઝનેસ પર્સન જે છે એ પોતાની સંપૂર્ણ ડિટેલ ડિસ્કાઉન્ટ સાથે, પ્રોડક્ટ સ્પેસિફિકેશન સાથે, પ્રોડક્ટની અવેબિલિટી એટલે કે ઉપલબ્ધતા પ્રમાણે અને ક્વોલિટી અને ટેસ્ટિંગ્સના પણ રિપોર્ટ સાથે એ પ્રોડક્ટ જે છે એ આ પ્રકારની વેબસાઇટ અને એપ્લિકેશન્સની અંદર મૂકી શકશે અને કન્ઝ્યુમર એટલે કે ગ્રાહક જે છે એને એ બધી જ વસ્તુઓની સંપૂર્ણ માહિતી મેળવીને અને એ વસ્તુની ખરીદી કરી શકે છે. તો સૌથી વધારે માર્કેટમાં જે કોઈ પણ મોડેલ યુઝ થતું હોય તો એ B2C છે. અત્યારે બિઝનેસ પર્સન જે છે એ અલગ અલગ સર્વિસીસ પ્રોવાઈડ કરીને કન્ઝ્યુમરને કઈ રીતે બેસ્ટ બેનિફિટ અને સર્વિસીસ આપી શકે એના માટેના એક્ઝામ્પલ છે. ત્યારબાદ આપણે સમજવા જઈએ થર્ડ મોડલ તો એનો મતલબ થાય છે C2C, તો કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર મોડલ, જેનો મતલબ છે કે ગ્રાહક જે છે એ જ બીજા ગ્રાહકને પોતાની કોઈપણ પ્રકારની સર્વિસીસ, કોઈપણ પ્રકારની વસ્તુઓ અને સેલ કરે છે. જેનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે તો OLX.in છે, eBay છે અથવા તો આવી સાથે સંકળાયેલી ઘણી બધી વેબસાઇટ અને એપ્લિકેશન છે કે જેમાં કોઈપણ ગ્રાહકને પોતાની જૂની વસ્તુ હોય, નવી વસ્તુ હોય, ન ઉપયોગી હોય એવી વસ્તુઓ હોય અને એમને લાગે કે બીજા કોઈ જરૂરિયાત માણસ જે છે એને મારે એ વસ્તુ આપવી છે, સેલ કરી દેવી છે અને એના બદલામાં મારે કંઈ પણ આઉટકમ એટલે કે રિવોર્ડ, રિટર્ન જોઈએ છે તો એ ડાયરેક્ટલી આ પ્રકારની વેબસાઇટ્સનો ઉપયોગ કરીને મેળવી શકતા હોય છે. એટલે કન્ઝ્યુમર અને કન્ઝ્યુમર એટલે કે બંને ફેસમાં ગ્રાહક જ જે છે એ એક વસ્તુ વેચાણ કરતો હોય છે અને એક વસ્તુ ખરીદ કરતો હોય છે. તો OLX અને eBay જેવા એક્ઝામ્પલ્સ આપણે સમજી શકીએ છીએ. ત્યારબાદનું મોડેલ છે C2B, જેનો મતલબ થાય છે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. કન્ઝ્યુમરનો મતલબ થશે ગ્રાહક અગેન, બિઝનેસનો મતલબ થશે કે જે બિઝનેસ ચલાવે છે, જે કંપની ચલાવે છે, જે એને કોઈ પણ પ્રકારની
કન્ઝ્યુમર એટલે કે ગ્રાહક પાસેની એટલે કે ઉપભોક્તા પાસેથી કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો મેળવી શકીએ. આ આપણા દરેક વિદ્યાર્થી મિત્રોએ જાણવાની ખૂબ જ જરૂરિયાત હોય છે કે C2B કઈ રીતે કામ કરતું હોય છે. C2Bનો મતલબ થશે કન્ઝ્યુમર એટલે કે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે આપણે ITIનો કોર્સ કમ્પ્લીટ કરીએ અથવા તો કોઈ પણ એજ્યુકેશન કમ્પ્લીટ કરતા હોઈએ છીએ ત્યારે મોન્સ્ટર, Naukri.com જેવી વેબસાઇટ્સ દ્વારા આપણે આપણું રજિસ્ટ્રેશન્સ કરી શકતા હોઈએ છીએ. આપણી એજ્યુકેશન, ક્વોલિફિકેશન, આપણી હોબીઝ, આપણા ટેલેન્ટ, આપણા પ્રોજેક્ટ વર્ક સંપૂર્ણ પ્રમાણેની માહિતી આપણે આપણા પોર્ટફોલિયો અથવા તો પ્રોફાઇલ દ્વારા બનાવી શકતા હોય છે. એમનો એ કંપની એટલે કે બિઝનેસ હાઉસીસને જ્યારે કંઈ પણ એ પ્રકારના ટેલેન્ટેડ વિદ્યાર્થીઓની, ટેલેન્ટેડ તાલીમાર્થીની, ટેલેન્ટેડ પર્સન્સની જ રિક્વાયરમેન્ટ હોય છે, જરૂરિયાત હોય છે, ત્યારે એ ડાયરેક્ટલી આ પ્રકારના C2B એટલે કન્ઝ્યુમર ટુ બિઝનેસના મોડલનો ઉપયોગ કરીને ટેલિફોનિક દ્વારા, ઇલેક્ટ્રોનિક મેલ દ્વારા અથવા તો વિડીયો કોલિંગ દ્વારા પણ અલગ અલગ પ્રકારના ઇન્ટરવ્યૂ લઈ અને રિક્રુટમેન્ટની પ્રોસેસ કરી શકતા હોય છે. તો આ આપણા વિદ્યાર્થી મિત્રો માટે પણ ખૂબ જ જરૂરી અને સમજવા જેવું છે કે C2B એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ મોડલ કઈ રીતે વર્ક કરતું હોય છે. તો આપણે જે 4 મોડલ સમજ્યા એ 4 મોડલની અંદર ખાસ કરીને વધારે રનિંગમાં જે હોય એ છે B2C અને C2B એવું આપણે સમજી શકીએ અને એ આપણે સંકળાયેલા છીએ અને એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ અમુક મોડેલ્સ જે છે એ ગવર્નન્સ મોડલ્સ તરીકે ગણવામાં આવે છે. જેના પણ આપણે 4 પાર્ટ્સને સમજીએ તો 4 મોડલમાં પહેલું મોડલ છે G2G, જેનો મતલબ થશે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ મોડલ. જેના મતલબ એ થશે કે અત્યારના COVID-19ના સમયની અંદર આપણે બધાને જ ખ્યાલ છે કે જે વેક્સિનેશન પ્રોગ્રામ ચાલે છે એ રાજ્ય લેવલે અને દેશ લેવલે આ ચાલતો પ્રોગ્રામ્સ છે. જેના દ્વારા ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ એટલે કે ખાસ કરીને ભારત સરકાર જે છે એ સ્ટેટ ગવર્મેન્ટને એની પોલિસી અંતર્ગત વેક્સિનેશન્સ પ્રોગ્રામ દરેક નાગરિકને મળી શકે, દરેક સિટીઝનને મળી શકે એ પ્રકારેનું પ્રોગ્રામિંગ અને મોડલ્સનું ડેવલપ કરતા હોય છે કે જેનાથી દરેક લોકોને એ વેક્સિનેશન્સ સમયસર મળી શકે. એના માટે G2G એટલે કે સ્ટેટ ગવર્મેન્ટ પણ નેશનલ્સ કન્ટ્રી ગવર્મેન્ટ સાથે જોડાયેલી હોય છે અને ખરીદી અને વેચાણ કરી શકતી હોય છે. બીજી વસ્તુ છે G2C, જેનો મતલબ થાય છે કે ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર મોડલ. ખાસ કરીને ગવર્મેન્ટ દ્વારા કન્ઝ્યુમરને એટલે કે ઉપભોક્તાને અથવા તો સિટીઝન્સને કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવાનું હોય, ફાઇન કરવાનું હોય, કોઈ ફીસ પે કરવાની હોય છે તો ડાયરેક્ટલી એ આપણે એ વેબસાઇટ અથવા તો એના પોર્ટલનો ઉપયોગ કરીને આપણે એ પે કરી શકતા હોઈએ છીએ. તો ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર ખાસ કરીને આપણે RTOમાં પણ જોઈએ તો RTOમાં ચાલતી લર્નિંગ લાઇસન્સ અથવા તો લાઇસન્સની સંપૂર્ણ પ્રક્રિયા જે છે એ ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર મોડલ અંતર્ગત ચાલે છે કે જેમાં પણ જે કંઈ પણ કન્ઝ્યુમરને કોઈ પણ લાઇસન્સિંગ માટેની જે સર્વિસીસ જોતી હોય, લર્નિંગ લાઇસન્સ કઢાવવાનું હોય, ડુપ્લિકેટ કરાવવાનું હોય કે ટેસ્ટિંગ આપવાની હોય તો સંપૂર્ણ ટાસ્ક એ ઓનલાઈન એપ્લિકેશન અથવા તો વેબસાઇટ્સના મદદથી એ કરી શકતા હોય છે. ત્યારબાદ એમાં ત્રીજું મોડેલ જે છે એને આપણે C2G કહે છે, જેનો મતલબ થશે કન્ઝ્યુમર ટુ ગવર્મેન્ટ. હવે ઘણા બધા કેસમાં એવું પણ જરૂરિયાત રહેતી હોય છે કે કન્ઝ્યુમર એટલે કે સિટીઝન્સને ડાયરેક્ટલી ગવર્મેન્ટ વેબસાઇટ ઉપર અથવા તો ગવર્મેન્ટ પોર્ટલ ઉપર અમુક ફાઇલિંગ અથવા તો ટાસ્ક કરવાના હોય છે. તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ. આજે દરેક સિટીઝન જે છે એ થોડી એવી બેઝિક ઇન્ફોર્મેશન્સ દ્વારા પણ એ પોતાનું ઇન્કમ ટેક્સ જે છે એટલે કે આવક જે છે એનું પત્રક ઓનલાઈન ઇન્કમ ટેક્સની વેબસાઇટ્સ દ્વારા ફાઇલ એટલે કે ભરી શકે છે અને એમાં દરેક સ્ટેપ બાય સ્ટેપ દરેકની માહિતી પણ એ મેળવી શકતો હોય છે. તો આ દ્વારા કન્ઝ્યુમર ટુ ગવર્મેન્ટ જેનો મતલબ થયો કે સિટીઝનને કોઈ સર્વિસીસની જરૂર છે અને જે સરકાર હસ્તક છે અથવા તો સરકારના અંડરમાં આવે છે, ગવર્મેન્ટ દ્વારા હેન્ડલ્ડ હોય તો એ કન્ઝ્યુમર જે છે એ ડાયરેક્ટલી
એ સર્વિસીસનો ઉપયોગ કરી અને મેળવી શકતો હોય છે. ત્યારબાદનું લાસ્ટ ટોપિક છે G2B, જેનો મતલબ થશે ગવર્મેન્ટ ટુ બિઝનેસ. હવે આ કેસમાં એવું થશે કે ગવર્મેન્ટને કોઈ પણ બિઝનેસ હાઉસીસ સાથે અથવા તો લોકોના કાર્યો માટે જ્યારે કોઈ પણ પ્રકારના ટેન્ડરિંગની જરૂરિયાત પડતી હોય છે તો ઓનલાઈન ઈ ટેન્ડરનો પ્રસ્તાવ મૂકી શકતા હોય છે. આપણે જ જોઈએ છીએ કે સિટીમાં ઘણા બધા પ્રકારનું ડેવલપમેન્ટ અત્યારે થઈ રહ્યું હોય છે. રોડ રસ્તાઓના કામ હોય, ફ્લાયઓવરના વર્ક હોય કે પછી મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટ્સ હોય, તો એ બધા જ પ્રોજેક્ટ્સને પણ સારી રીતે સંચાલિત કરવા માટે ગવર્મેન્ટ જે છે એ ઈ ટેન્ડરિંગના માધ્યમથી બિઝનેસ હાઉસીસ માટે એ ઓપોર્ચ્યુનિટી લઈ આવતી હોય છે કે સૌથી સરળ રીતે સારા કાર્ય દ્વારા ઓછી કિંમતની અંદર કોઈ પણ કંપની જે છે એ સરકાર સાથે જોડાય અને એની સાથે કાર્ય કરે. ઘણા બધા મોડલમાં આપણને ખ્યાલ હશે કે PPP એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત પણ ઘણા જ બધા કાર્યો જે છે એ સરકાર હસ્તગત ચાલતા હોય છે. આ રીતના આપણે સરળ ભાષામાં સમજીએ તો એ ગવર્મેન્ટ જે છે એ પણ અત્યારે ઈ કોમર્સના માધ્યમ દ્વારા કઈ રીતે સૌથી વધારે બિઝનેસ કઈ રીતે ચલાવી શકાય, લોકોને સેવાઓ સૌથી વધારે કઈ રીતે પહોંચાડી શકાય એ માટે કાર્યરત હોય છે અને ઈ ગવર્નન્સ જેવા મોડેલને સૌથી વધારે એ ઇનિશિયેટિવ લઈ અને ફંડિંગ એટલે કે એને બધા જ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં સરકાર સંપૂર્ણપણે સહકાર આપતી હોય છે. ત્યારબાદ આપણે આગળ સમજીએ તો ઈ કોમર્સની અંદર સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એટલે કે એવું સમજીએ કે પેમેન્ટ સિસ્ટમ જે છે, જેને આપણે એવું કહી શકીએ કે રિવોલ્યુશનરી એટલે કે ખૂબ જ એવો ચેન્જ લઈ આવી આપેલો છે. શા માટે? તો કે ખાસ કરીને જ્યારે કંઈ પણ આપણે વેપાર કરતા હતા ત્યારે શું કરવાની જરૂર પડતી? તો કે દરેક વખતે આપણી પાસે કેશ ઓન હેન્ડ એટલે કે ફિઝિકલ અમાઉન્ટમાં, ફિઝિકલ ફોર્મમાં પૈસા હશે તો જ આપણે એ વસ્તુને ખરીદી શકતા હતા. તો એ કન્સેપ્ટને કમ્પ્લીટલી ઈ કોમર્સે પેમેન્ટ સિસ્ટમ્સને ઇમ્પ્રૂવ કરીને કમ્પ્લીટલી ચેન્જ કરી આપેલી છે. કઈ રીતના? તો આપણે સરળ ભાષામાં સમજીએ કે પેમેન્ટ સિસ્ટમ માટેના ઘણા બધા ટોટલ 7 નંબર ઓફ મોડ એટલે કે 7 અલગ અલગ મોડ્સ આપેલા છે, જેના દ્વારા જ્યારે કંઈ પણ તમે ઈ કોમર્સ દ્વારા કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો એનું પેમેન્ટ કરવા માટે તમારી પાસે અલગ અલગ પ્રકારના 7 મોડ છે એટલે કે રસ્તાઓ છે જેના દ્વારા તમે પેમેન્ટ કરીને પણ એ વસ્તુને તમારા પાસે મેળવી શકો છો. આ પણ એક બહુ જ મહત્ત્વનું પગલું છે કે જેના દ્વારા ઈ કોમર્સ બિઝનેસ જે છે અત્યારે એ અનએક્સેપ્શનલી એટલે ખૂબ જ સારી રીતે એક્સપાન્ડ થયેલો છે અને ડેવલપ થયેલો છે. તો એ સિસ્ટમ્સમાં સમજીએ તો ફર્સ્ટ ઓફ ઓલ સૌ પ્રથમ જોઈએ તો ક્રેડિટ કાર્ડ સિસ્ટમ છે. એટલે કે ક્રેડિટ કાર્ડનો મતલબ એ થશે કે બેન્કિંગ સિસ્ટમ્સ દ્વારા સિટીઝનને એટલે કે એના અકાઉન્ટન્ટને, એના લોકોને એક પ્રકારનું એક કાર્ડ આપવામાં આવે છે જેના અંદર ક્રેડિટ આપેલી હોય છે. જેનો મતલબ એ થશે કે કોઈપણ સિટીઝન પાસે એ ક્રેડિટ કાર્ડ છે અને એની પાસે એ ફિઝિકલ ફોર્મમાં અથવા તો એના અકાઉન્ટમાં કોઈ પ્રકારની બેલેન્સ નથી તો પણ એની ક્રેડિટના બેઝ ઉપરથી એ બેંક જે છે એને અમુક લિમિટ આપી અને ખરીદી કરી શકશે. તો આ પણ એક ઓપ્શન છે કે જેના અંદર 40 to 45 ડેઝ એટલે કે 40 અથવા તો 45 દિવસના સમયગાળા અંતર્ગત તમે એ પેમેન્ટ જે છે એને ફરી કરી અને એ વસ્તુઓને વધારાના ખર્ચ વગર પણ મેળવી શકતા હોય છે. તો એ ઓનલાઈન ઈ કોમર્સમાં પણ એક ખરેખર સારો એવો ચેન્જ આપણે કહી શકીએ છીએ. બીજી પેમેન્ટ સિસ્ટમ્સમાં સમજવા જઈએ તો ડેબિટ કાર્ડ છે, જેનો મતલબ એ થશે કે તમારા અકાઉન્ટમાં જે કંઈ પણ અમાઉન્ટ પડેલી છે એ અમાઉન્ટનો ઉપયોગ કરી તમે ડાયરેક્ટલી ઓનલાઈનના માધ્યમથી એ પેમેન્ટ કરી શકો છો. તો એ સમયે તમારા અકાઉન્ટમાં રહેલા જે લિમિટ છે એના દ્વારા તમે એ પેમેન્ટ કરી શકીશો. ત્યારબાદ હવે આજના સમયમાં ઘણા બધા સ્માર્ટ કાર્ડ આવેલા છે જે ઇલેક્ટ્રોનિક ચિપ સાથે આવેલા હોય છે. એ ઇલેક્ટ્રોનિક ચિપની સાથે સંપૂર્ણ તમારી ડિટેલ્સ એના અંદર આપેલી હોય છે અને તમે વિઝા કાર્ડ અથવા તો માસ્ટર કાર્ડ જેવા જે સ્માર્ટ કાર્ડ આવે છે એ બધાનો ઉપયોગ કરીને ઓનલાઈન પેમેન્ટ અને ઓનલાઈન
ટ્રાન્ઝેક્શન જે છે એ કરી શકતા હોય છે, કે જે પણ પેમેન્ટને સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ બનાવે છે અને ઇફેક્ટિવ બનાવે છે. અત્યારે એ પેમેન્ટની સિક્યુરિટીની ખાસ કરીને વાત કરીએ આપણે, તો ઘણી બધી કંપની જે છે ઓલમોસ્ટ બધાએ એ OTP, જેનો મતલબ એ થશે કે જ્યારે તમારું ટ્રાન્ઝેક્શન્સ અમાઉન્ટ એટલે કે પેમેન્ટ કરવાનું થતું હોય ત્યારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ સિસ્ટમમાં અને ઇલેક્ટ્રોનિક મેલમાં એક વન ટાઈમ પાસવર્ડ, જેને આપણે OTP કહેતા હોઈએ છીએ, અને એ પણ એ વન ટાઈમ પાસવર્ડ જે છે એ મર્યાદિત સમય માટે એટલે કે 30 સેકન્ડ માટે, 60 સેકન્ડ માટે એવો પાસવર્ડ મોકલતા હોય છે. અને જ્યારે એ નંબર પાસવર્ડના ફોર્મમાં આપણે જ્યારે એન્ટર કરતા હોઈએ છીએ ત્યારે જ એ ટ્રાન્ઝેક્શન્સ કમ્પ્લીટ થતું હોય છે. તો આ વસ્તુ દ્વારા આપણે એ સમજી શકીએ કે ઓનલાઈન પેમેન્ટ મોડ દ્વારા પણ સૌથી વધારે ખરીદી કરવાનું રીઝન એ પણ હોઈ શકે કે એ સિક્યોર ટ્રાન્ઝેક્શન્સ છે. તો 3 આપણે વસ્તુ સમજીએ એમાં: ક્રેડિટ કાર્ડ સિસ્ટમ, ડેબિટ કાર્ડ અને સ્માર્ટ કાર્ડ. ત્યારબાદ છે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, જેનો પણ મતલબ એ થશે કે NEFT અથવા તો ડાયરેક્ટલી આપણે અકાઉન્ટની અંદર પણ કોઈને ફંડ ટ્રાન્સફર કરી શકતા હોય છે. તો જે બિઝનેસ ટુ બિઝનેસ મોડલની અંદર જ્યારે અમાઉન્ટ વધારે હોય છે તો ત્યારે RTGS અથવા તો NEFT દ્વારા પણ બીજા બિઝનેસ પર્સન્સને પેમેન્ટ કરી શકતું હોય છે. તો એ પણ એ ખૂબ જ મહત્ત્વનું પેમેન્ટ સિસ્ટમ્સની અંદર ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે E-મની ઓર વોલેટ. તમને બધાને ખ્યાલ છે કે જ્યારે આપણે ઓનલાઈન એપ્લિકેશન્સ યુઝ કરતા હોઈએ છીએ ત્યારે આપણને E-મની એટલે કે આપણે એપ્લિકેશન્સની અંદર આપણે અમાઉન્ટ સ્ટોર કરી શકતા હોય છે. વોલેટમાં અમાઉન્ટ આપણે મૂકી શકતા હોય છે, એડ કરી શકતા હોય છે. આપણી જરૂરિયાત પ્રમાણે આપણે એ વોલેટ દ્વારા પણ પેમેન્ટ કરી શકતા હોય છે. ત્યારબાદનો ઓપ્શન છે EMI, જેનો મતલબ થશે ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ, જેનો મતલબ એ થશે કે બેન્કિંગ દ્વારા આપણને એક પ્રકારની ફેસિલિટી આપવામાં આવે છે કે જેમાં તમારું ટોટલ અમાઉન્ટને મંથ વાઇઝ અલગ એટલે કે મંથ વાઇઝ એક ફિક્સ અમાઉન્ટ નક્કી કરીને એને ડિવાઈડ કરવામાં આવે છે. જેમ કે આપણે સરળ ભાષામાં સમજીએ કે મેં કોઈ એક મોબાઈલ પરચેસ કરેલો છે જેની કિંમત 10,000 છે અને હું એવું નક્કી કરું છું કે આ અમાઉન્ટ જે છે એ 6 મહિનાની અંદર મારે પે કરવી છે, તો એને બેન્કિંગ દ્વારા ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ દ્વારા એને 6 ભાગમાં ડિવાઈડ કરવામાં આવશે અને દરેક મહિનાની એક ફિક્સ કરેલી તારીખ માટે એ EMI ડિડક્ટેડ એટલે કે ઓનલાઈન ડિડક્ટ પણ કરી શકાશે, અથવા તો ચેક દ્વારા અથવા તો ઓનલાઈન પેમેન્ટ દ્વારા પણ હું EMIનું પેમેન્ટ કરી શકતો હોય છે. તો આ પણ આપણે કહી શકીએ એક રિવોલ્યુશનરી ચેન્જ છે કે જ્યારે આપણે નક્કી કરીએ કે હું કોઈ વસ્તુ ખરીદું છું અને એ પ્રમાણે મારી પાસે પેમેન્ટ નથી, તો હું એ પ્રોપરલી પ્લાનિંગ અને મેનેજમેન્ટ દ્વારા પણ એ વસ્તુને ખરીદી શકું છું. અને લાસ્ટ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેને આપણે કહીએ છીએ COD, જેને કહેવામાં આવે છે કેશ ઓન ડિલિવરી. ઘણા બધા કેસમાં જ્યારે આપણને એવું લાગતું હોય કે આ વસ્તુ હું મારા ઘરે મળે અથવા તો મારી પાસે મળે ત્યારબાદ હું એની ખાતરી કરીને જ હું આ બેન્કિંગને એટલે કે હું ઓનલાઈન પેમેન્ટ કરવા અથવા તો ફિઝિકલ પેમેન્ટ કરવા માગું છું, તો એના માટે ઓનલાઈન એપ્લિકેશન્સની અંદર COD એટલે કે કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન્સ અવેલેબલ હોય છે. જેનો મતલબ એ થાય છે કે જ્યારે તમારી વસ્તુ મળે છે તમે એને ખાતરી કરો છો, ચેક કરી લ્યો છો અને બરાબર સંપૂર્ણપણે જ્યારે તમને લાગે ત્યારે તમે એ કુરિયર પર્સનને એટલે કે જે ડિલિવરી કરવા આવેલ છે એ માણસને તમે પેમેન્ટ કરી અને એ ટ્રાન્ઝેક્શન્સને એટલે કે એ પરચેસનું કામ જે છે એને સંપૂર્ણ કરી શકો છો. તો આ રીતના પેમેન્ટ જે છે એ રિવોલ્યુશનરી ચેન્જ છે એવું આપણે ગણી શકીએ, કારણ કે જ્યારે કંઈ પણ ઓનલાઈન E-કોમર્સ બિઝનેસ ચાલે છે તો એના દ્વારા આટલા ઓપ્શન્સ અવેલેબલ છે જેનાથી ખરીદીને એકદમ સરળ અને ટ્રાન્ઝેક્શન્સ ફોર્મમાં થઈ શકે છે, જે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ આપણે આજના ટૉપિકનો લાસ્ટ ટૉપિક જોઈએ તો એ છે ડિસએડવાન્ટેજ ઓફ E-કોમર્સ. હવે આપણે ઘણા બધા એડવાન્ટેજીસની વાત કરી કે ઘણા જ બધા ઉપયોગી છે, ઓનલાઈન છે, એનીવેર છે, એની ટાઈમ છે, 24/7 અવર્સ આપણને સપોર્ટ પ્રોવાઈડ કરે છે, છતાં પણ થોડા ડિસએડવાન્ટેજીસ આ કન્સેપ્ટ સાથે રહેલા છે. એમાંનું ફર્સ્ટ 2 પાર્ટ્સમાં
અથવા તો 2 વિભાગમાં આપણે આ ડિસએડવાન્ટેજને ડિવાઈડ કરી શકીએ. જેમાં પહેલું છે ટેકનિકલ ઇશ્યુઝ, જેનો મતલબ થશે કે કોઈ પણ તકનીકી એટલે કે ટેકનોલોજીના લીધે કોઈ પણ પ્રકારની સમસ્યા થતી હોય. અને બીજી વસ્તુ છે નોન ટેકનિકલ ઇશ્યુઝ. એટલે નોન ટેકનિકલનો મતલબ એ થાય કે ડાયરેક્ટલી કોઈ ટેકનોલોજી અથવા તો તકનિકનો ઉપયોગ ન હોવા છતાં પણ કયા પ્રકારના ડિસએડવાન્ટેજીસ ઈ કોમર્સ બિઝનેસ સાથે સંકળાયેલા છે એને આપણે સમજતા જઈએ. સિક્યુરિટી કન્સર્ન, તો સૌથી પહેલાં આપણે સમજીએ તો દરેકના માઇન્ડમાં એ થતું હોય કે જ્યારે કંઈ પણ હું ઓનલાઈન પેમેન્ટ કરું છું તો ત્યારે સૌથી પહેલાં મહત્ત્વનું શું છે તો કે મારું પેમેન્ટ જે છે, મારી ઇન્ફોર્મેશન જે છે એ કમ્પ્લીટલી સિક્યોર છે કે નહીં. હું જે બેન્કિંગ ડિટેલ્સ એન્ટર કરું છું, યુઝર આઈડી પાસવર્ડ કરું છું, એ પ્રોપરલી સિક્યોર ફોર્મમાં ટ્રાન્ઝેક્શન્સ થાય છે કે નહીં. તો એ સૌથી પહેલો એક ટેકનિકલ ઇશ્યુઝ આપણે સિક્યુરિટી કન્સર્ન્સને ગણી શકીએ કે જેમાં હંમેશા આપણે એ વિશે વિચારતા હોય. બીજો ઇશ્યુ એ છે કે ઇનિશિયલ સોફ્ટવેર ડેવલપમેન્ટ કોસ્ટ ઇઝ હાઈ, જેનો મતલબ એ થાય છે કે પ્રારંભિક રીતે જ્યારે શરૂઆતમાં આપણે આ પ્રકારના ઈ કોમર્સ પ્લેટફોર્મને અથવા તો સોફ્ટવેરને, એપ્લિકેશન્સને, કસ્ટમર સર્વિસીસ એન્ડ સપોર્ટને ડેવલપમેન્ટ કરવા માટે જઈએ તો ઇનિશિયલ સ્ટેજ ઉપર થોડું કોસ્ટલી હોય છે. એ પણ એ ઇશ્યુ એના સાથે સંકળાયેલ છે. ત્યારબાદ આપણે સમજીએ તો ઇન્ટરનેટ ડિપેન્ડન્સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે તો કે ખાસ કરીને જોવા જઈએ તો નાના નાના ગામડાઓમાં અથવા તો સિટીઓમાં ઘણા બધા પ્લેસ ઉપરથી સંપૂર્ણપણે ઇન્ટરનેટ કનેક્શન્સની અવેબિલિટી હોતી નથી. તો એ કેસીસમાં આપણે ઈ કોમર્સમાં આપણે પહેલાં જ કીધેલું છે કે કમ્પ્લીટલી ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન છે, જેનો મતલબ એ થશે કે નેટવર્ક અને ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપરલી એસ્ટાબ્લિશ્ડ હશે તો જ આપણે સરળતાથી, ઝડપથી અને ફાસ્ટ રીતે આ પ્રકારના વેપારનું કાર્ય કરી શકીશું. એટલે ત્રીજો પોઈન્ટ એ છે. ત્યારબાદ સોફ્ટવેર કમ્પેટેબિલિટી ઇશ્યુ, જેનો મતલબ એ થાય છે ઘણી બધી વાર એપ્લિકેશન્સ જે છે એ અમુક પ્રકારના મોબાઈલની અંદર ના ચાલતી હોય, સપોર્ટ ના કરતી હોય, સર્વિસીસ ના પ્રોવાઈડ કરતી હોય છે. તો પણ ઘણી બધી વાર આપણે જોઈએ છે ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે આઈફોન મોબાઈલ છે અને એ એપ્લિકેશન જે છે એ ફક્ત એન્ડ્રોઈડ મોબાઈલની અંદર જ સપોર્ટેડ કરે છે. તો એ કેસમાં આપણે આઈફોન મોબાઈલની અંદર એ એપ્લિકેશન્સને ચલાવી શકીશું નહીં. તો આ સરળ ભાષામાં સમજીએ તો સોફ્ટવેર કમ્પેટેબિલિટીનો ઇશ્યુઝ આપણે કહી શકીએ. ત્યારબાદ લાસ્ટમાં સમજીએ તો પેમેન્ટ ગેટવે ઇશ્યુ, જેનો મતલબ એ થાય છે કે આપણે પહેલાં ઇનિશિયલ ટ્રાન્ઝેક્શન્સ કમ્પ્લીટ કરી લીધા, આપણે પ્રોડક્ટ સિલેક્ટ કરી લીધી, ત્યારબાદનો લાસ્ટ પોઈન્ટ જ્યારે આવે છે પેમેન્ટ આપણે ટ્રાન્સફર કરતા હોઈએ છીએ, આપણી ડિટેલ્સ નાખતા હોય છે, તો ત્યારે કોઈપણ પ્રકારના ઇશ્યુને લીધે એ ટ્રાન્ઝેક્શન્સ કમ્પ્લીટેડ થતું હોતું નથી. તો એ પણ આ ટેકનિકલ ઇશ્યુઝની અંદર સંકળાયેલ છે. ખાસ કરીને હવે નોન ટેકનિકલ ઇશ્યુઝની આપણે વાત કરીએ તો બીજી વસ્તુ એ છે કે વર્ચ્યુઅલ ટ્રાન્ઝેક્શન છે, જેનો મતલબ એ થશે કે કોઈપણ પ્રકારે તમને ફિઝિકલ ફોર્મમાં એ વસ્તુ જોવા મળતી નથી. ફક્ત ને ફક્ત તમે ઓનલાઈન એપ્લિકેશન્સ દ્વારા અથવા તો મોબાઈલ એપ્લિકેશન્સ દ્વારા તમે એને જોઈ શકતા હોય છે, એને કરી શકતા હોય છે. ઘણા બધા કેસીસમાં એવું થતું હોય છે કે આપણે ખાસ કરીને ક્લોથ એટલે કે કપડાઓની ખરીદી કરતા હોય તો આપણે જે કલર મંગાવેલો હોય એક્ઝેક્ટલી સેમ કલર આપણને એ ટાઈમે પાછો ના મળતો હોય એવું પણ બને, રાઈટ. ત્યારબાદ ઇન્ટરનેટ કનેક્શન પ્રોબ્લેમ છે. કસ્ટમર ટ્રસ્ટનો મતલબ એ થશે કે કસ્ટમરને જે છે એ સંપૂર્ણપણે ઓનલાઈન પ્રોસેસ હોવાને લીધે ક્યારેય વિશ્વાસ બેસશે નહીં. તો આ રીતના આપણે કોપા ટ્રેડ અંતર્ગત ચાલતા ચેપ્ટર નંબર 40 ઈ કોમર્સ સ્કોપ એન્ડ બેનિફિટ્સ વિશે સંપૂર્ણ માહિતી અને ડિટેલ્સ આપણે મેળવેલી છે. મને ખૂબ જ શાંતિથી સારી રીતે સાંભળવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ.